નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। ઘોઘા રોડ પોલીસ સ્ટેશન જિલ્લા ભાવનગરના હદ વિસ્તારમાં ફાયરિંગ કરી નાસેલ આરોપીને ગણતરીના સમયમાં પકડી પાડતી બોરસદ રૂરલ પોલીસ। શ્રી જીજી જસાણી સાહેબ પોલીસ અધિક્ષક આણંદ નાઓએ જિલ્લામાં નાઇટ રાઉન્ડ દરમિયાન સખત પેટ્રોલિંગ તથા સઘન વાહન ચેકિંગ કરવા અંગે તમામ અધિકારીશ્રીઓને સૂચના કરેલ છે। જે સૂચનાના અન્વયે શ્રી પી.કે. દિયોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પેટલાદ વિભાગ પેટલાદ નાઓ દ્વારા નાઇટ રાઉન્ડ દરમિયાન પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોય અને જે અન્વયે બોરસદ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.H. બુલાન સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ શ્રી R.M. ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન નાઓ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન શ્રી પી.બી. જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર આણંદ નાઓને હકીકત મળેલ કે ભાવનગર એરપોર્ટ રોડ જોગસ પાર્ક સુભાષનગર પાસે મોટરસાઇકલ પર સવાર બે ઈસમોએ સ્વિફ્ટ ગાડીના ચાલક ઉપર ફાયરિંગ કરી ભાવનગરથી નાસી તારાપુર તરફ જઈ વાસદ તરફ જનાર છે। જેથી બોચાસણ ટોલ નાકા ખાતે નાકાબંધી કરવા સૂચના આપેલ હોય ને જે અન્વયે R.M. ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો બોચાસણ ટોલ નાકા ખાતે વોચ તપાસમાં હતા। તે દરમિયાન તારાપુર તરફથી બાતમીની હકીકત મુજબના વર્ણનવાળા બે ઈસમો એક મોટરસાઇકલ પર આવતા હોય જેથી સદર મોટરસાઇકલને કોર્ડન કરી ઊભી રાખી નામઠામ પૂછતા પ્રતિક ઉર્ફે સુભુ વિહાભાઈ બિન પરખાભાઈ જાતે માવર પરમાર ઉંમર વર્ષ 27 રહેઠાણ ભાવનગર 14C અજયવાડી રૂવા રોડ સુભાષનગર તાલુકો જિલ્લો ભાવનગર તથા જયદેવ ઉર્ફે જેપી ઉર્ફે જીનલ સંદીપભાઈ બિન અશ્વિનભાઈ જાતે અંધારિયા ઉંમર વર્ષ 23 રહેઠાણ ભાવનગર 29A મીરા પાર્ક અખિલેશ સર્કલ પાસે સુભાષનગર તાલુકો જિલ્લો ભાવનગર ના આવવાનું હોવાનું જણાવેલ જેઓની અંગ ઝડપી કરતા એક પિસ્તોલ જેવા હથિયારનું મેગઝીન તથા મેગઝીનની અંદર એક જીવતો કારતૂસ મળી આવતા સદર આરોપીને CRPC કલમ 41(1) મુજબ અટક કરી સદર બનાવને બાબતે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન તારીખ 6/6/2024ના રોજ ઇપિકો કલમ 427-114 તથા હથિયાર ધારાની કલમ 25(1)(25)(1) મુજબનો ગુનો દાખલ થયેલ હોય ને આરોપી તથા મુદ્દામાલ એ ઘોઘા રોડ પોલીસ સ્ટેશને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।